હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 4 ફેબ્રુઆરી 2025ના વન લાઇનર ડેલી કરંટ અફેર. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતનો પ્રથમ હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ કોણે વિકસાવ્યો છે? તો હાલમાં ટાટા સ્ટીલ દ્વારા ભારતનો પ્રથમ હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટ પાઇપ છે તે વિકસાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં આઈસીસી અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપ 2025 કોણે જીત્યો છે? તો આ વર્લ્ડ કપ છે તે આપણા દેશ ભારત દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં કયા દેશની અવકાશ એજન્સીએ સફળતાપૂર્વક નેવિગેશન ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો હાલમાં જ જાપાન દ્વારા આજે નેવિગેશન ઉપગ્રહ છે તે લોન્ચ કરવામાં આવ્યો છે. તાજેતરમાં યુરોપિયન આઉટડોર ચેમ્પિયનશિપમાં ભારતના તેજસ શિરસેએ કયો મેડલ જીત્યો છે? તો હાલમાં જ તેમના દ્વારા સિલ્વર મેડલ છે તે જીતવામાં આવ્યો છે. તાજેતરમાં શાસ્ત્રીય સંગીત કાર્યક્રમ હર કંઠ મેં ભારત ક્યાંથી શરૂ થયો છે? તો આ જે કાર્યક્રમ છે તે નવી દિલ્હી ખાતેથી શરૂ થયો છે. તાજેતરમાં કયા દેશે બાંગ્લાદેશ, અલ્બેનિયા અને ઝામ્બિયા માટે વિકાસ સહાય કાર્યક્રમ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે? તો આ જે નિર્ણય છે તે સ્વિટ્ઝરલેન્ડ દ્વારા લેવામાં આવ્યો છે. તાજેતરમાં હાઈ બ્લડ પ્રેશર સામે લડવા માટે કોણે પોટેશિયમથી ભરપૂર મીઠાના વિકલ્પની ભલામણ કરી છે? તો આ જે ભલામણ છે તે WHO યાની કે WHO દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં કયા દેશે અમેરિકા સામે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે? તો હાલમાં જ મેક્સિકો દ્વારા ટેરિફ લાદવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્ય સરકાર ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કરશે? તો હાલમાં જ રાજસ્થાન રાજ્ય સરકાર છે તે આ બિલ રજૂ કરશે. તાજેતરમાં અમેરિકા સ્થળાંતર અટકાયત કેન્દ્ર ક્યાં સ્થાપશે? તો હાલમાં જ ક્યુબા ખાતે આજે અટકાયત કેન્દ્ર છે તે સ્થાપવામાં આવશે. તાજેતરમાં વિશ્વ જળ પ્લાવિત ભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો હાલમાં જ 2 ફેબ્રુઆરીના રોજ વિશ્વ જળ પ્લાવિત ભૂમિ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. તાજેતરમાં કોણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જાહેરાત છે તે રિદ્ધિમાન શાહ દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં માઘી ગણેશ ઉત્સવ ક્યાંથી શરૂ થયો છે? તો હાલમાં જ મહારાષ્ટ્રમાંથી આ જે ગણેશ ઉત્સવ છે તે શરૂ થયો છે.